જય શ્રી કૃષ્ણ તમને બધાને. આજે હું તમને બતાવીશ મારી વૃંદાવન વાટિકાની શરૂઆત કેવી રીતે થઈ. મારું નામ હર્ષા છે અને અમે આ કન્ટ્રીમાં 42 યર્સ પહેલાં હું આવી હતી કે કંઈક નવું બિઝનેસ સ્ટાર્ટ કરીએ. અને ઇન બિટવીનમાં અહીંયા ઘણા બધા ત્યારે હોમલેસ પીપલ પણ થઈ ગયા હતા. તો અમને એમ થયું કે ચાલો કે આપણે કાંઈક નવું કરીએ અને આ જે પીપલ છે બધા એને આપણે જમાડશું પણ ખરા. અને બસ અમને સડનલી નામ ઘણા બધા અમે જોતા અમે ગયા અને પછી એમાંથી સડનલી જ વૃંદાવન વાટિકાનું નામ આવ્યું. માણસો બધા ખાય અને બહુ જ હેપી થાય છે અને માણસ હેપી થાય એટલે આપણના દિલને પણ શાંતિ મળે. એમનું મન હેપી થયું એટલે આપણું પણ હેપી થાય ત્યારે. અને પૈસા તો આવે અને જાય છે એ નથી, પણ માણસોને જે સંતોષ મળે છે એ મેઇન છે આપણા માટે. વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે અમારી. રેસ્ટોરન્ટમાં અમે આજીનોમોટો યુઝ નથી કરતા, અમે ગરમ મસાલો યુઝ નથી કરતા અને અમે કલર કોઈ જાતનો યુઝ નથી કરતા. ઓપ્શન્સ પણ છે, નો ઓનિયન નો ગાર્લિકનો, કારણ કે અમારા મોસ્ટ ઓફ કસ્ટમર બધા છે સ્વામિનારાયણ, હરે કૃષ્ણ પીપલ અને જૈન પીપલ. તો અમે ક્યારેય ટમેટો પ્યુરી યુઝ કરતા પણ નથી અને કરવાના પણ નથી, કારણ કે અમને સાત્વિક ખાવાનું આપવું છે પીપલને. આ રેસ્ટોરન્ટની થીમ આખી ગાર્ડન્સ ટાઈપની અશોકા વાટી જેવી બનાવી છે અને આ થીમ આખી અમારા ફેમિલીએ જાતે જ અમે આખી રેસ્ટોરન્ટમાં બધું ડેકોરેશન, ઇન્ટિરિયર બધું સાથે જ કરેલું છે અમે. Food is lovely here, very tasty. It's a nice family place to eat. ગુજરાતી બહુ સરસ જમવાનું છે, રેસ્ટોરન્ટ બહુ સારું છે, બહુ મજા આવી અમને જમવાને પણ. જો હજુ સુધી તમે અમારી રેસ્ટોરન્ટની વિઝિટ નથી કરી તો આજે જ પધારો હિલિંગ રોડ વૃંદાવન વાટિકા રેસ્ટોરન્ટમાં એન્ડ અમારા ફૂડ એન્ડ એમ્બિયન્સનો આનંદ માણો.